કચ્છમાં તસ્કરોને પોલીસનો હવે ડર નથી રહ્યો। કચ્છમાં પોલીસ ચોકીમાંથી જ તસ્કરોએ ચોરી કરી। જખો પોલીસ ચોકીમાંથી મોડી રાત્રે તસ્કરોએ ચોરી કરી। જખો પોલીસે પકડેલા કોપર ધાતુની પ્લેટની તસ્કરોએ ચોરી કરી હતી। પોલીસની સલામતીના દાવાની પોલ ખુલી છે। તો પોલીસ મથકમાં જ હવે ચોરી થઈ છે। કચ્છમાં તસ્કરોને પોલીસનો ડર નથી રહ્યો। જખો પોલીસ ચોકીમાં મોડી રાત્રે તસ્કરો ચોરી કરી ગયા હતા। જખો પોલીસે પકડેલા કોપર અને ધાતુની પ્લેટની તસ્કરો ચોરી કરી ગયા। જ્યારે તસ્કરો પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યારે અન્ય પોલીસ કર્મીઓ ક્યાં હતા તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે સબ સલામતીના દાવા કરતી પોલીસ હવે તેની જ પોલીસ ચોકીમાં ચોરી થઈ હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। જખો પોલીસ સ્ટેશનની ઘટના કે જે પોલીસે પકડેલી વસ્તુઓ હતી કોપર અને ધાતુની પ્લેટ તે જ તસ્કરો ઉઠાવી ગયા છે। ત્યારે સામાન્ય નાગરિક આમાં શું સમજે અને સામાન્ય નાગરિકની સલામતી કેટલી તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હર્ષદ, સબ સલામતીના દાવા કરતી પોલીસ હવે પોલીસ સ્ટેશનમાં જ ચોરી થઈ છે, શું વધારે વિગત? જી ચોક્કસથી કહી શકાય, કાયદો વ્યવસ્થાની વાતો કરતી પોલીસ ચોકી જે છે તે સેફ નથી। ખાસ વાત કરવામાં આવે અબડાસાના જખો પોલીસ ચોકીમાંથી જ ચોરો જે છે તે ચોરી કરીને ફરાર થયા છે। ખાસ વાત કરવામાં આવે કોપરની પ્લેટ અને કોપરના વાયર સહિતની ચોરી જે છે તે જખો પોલીસ સ્ટેશનમાં થઈ હોવાનો અહેવાલ જે છે સામે આવ્યા છે। ફરિયાદ પણ જે છે તે પોલીસ પોતે જ ફરિયાદી બનીને પોતે જ જખો પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધી છે। મુદ્દાની વાત એ છે કે એક તરફ કાયદો વ્યવસ્થાની વાતો કરવામાં આવે છે, પરંતુ પોલીસ સ્ટેશન જ જે છે તે સુરક્ષિત નથી, તો પ્રજાના ઘરોમાં જે ચોરી થઈ રહી છે તેને કેમ અટકાવવામાં આવશે, એવા અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર।